આપણે 2026માં એવા કયા ટ્રેન્ડિંગ ટ્રાવેલ સ્પોટ્સ છે? થાઈલેન્ડ જ્યારે હું તમને કહું છું તો તમને કયા થાઈલેન્ડમાં શું તમને મગજમાં આવે? બેંકોક, પટાયા. બટ થાઈલેન્ડની અંદર તમારે અલગ જ એક્સપિરિયન્સ લેવો હોય. ચિયાંગ માઈ એન્ડ ચિયાંગ રાઈ, યા અમારી લેંગ્વેજમાં એને વર્જિન પ્લેસીસ કહે તો વર્જિન પ્લેસ. એ ઇન્ડિયાની 5 સ્ટાર અને ત્યાંની 3 સ્ટાર બંને સેમ હોય છે. તો આ ખરેખર એક મિથ છે. બટ કોઈને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જવું છે તો હાઉ ટુ ચૂઝ રાઇટ ડેસ્ટિનેશન? મોટાભાગના લોકો એવું જ ઈચ્છતા હોય છે કે ભાઈ મારે બજેટમાં લક્ઝરી એક્સપિરિયન્સ મળે. તમે જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા જાઓ છો ત્યારે આપણે ગુજરાતી ફરશે આઉટ ઓફ ઇન્ડિયા બધે વર્લ્ડમાં, પણ એને જમવાનું જોશે ગુજરાતી. કે ગ્રુપ ટૂર, સોલો ટૂર અને ફેમિલી ટૂર, એના સિવાય બી કઈ વસ્તુ હોય છે? ખૂબ જ અલગ વસ્તુ કહું તો મેચ મેકિંગ ટૂર. મેચ મેકિંગ સેમ એજના બોયઝ અને ગર્લ્સ સાથે ટૂરમાં જાય, ટૂરનો એક્સપિરિયન્સ લે, એકબીજાના સબ ડોમેઇન છે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં, દેટ ઇઝ ડાર્ક ટૂર. યસ, ડાર્ક ટૂર એટલે એવી ટૂર કે જે અને ધેન દે ચૂઝ કે ભાઈ આ મારા માટે સારું પાત્ર, ખરેખર સાચું પાત્ર છે કે નહીં. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં સ્કેમ ઘણા થતા હોય છે. ઓનલાઈન બુકિંગમાં એવા કયા સ્કેમ છે ને એના એવી વસ્તુઓ છે કે જે કદાચ તમે સાંભળેલી પણ નહીં. એપ્રોક્સિમેટલી એનું જો કેલ્ક્યુલેશન કરવામાં આવે તો એક રફ અંદાજો એવો છે કે કદાચ છેલ્લા 5 વર્ષમાં અરાઉન્ડ 31,000 કરોડની આસપાસ લોકો પોતાના પૈસા છે એ સ્કેમમાં વેસ્ટ કરી ચૂક્યા છે. તમને બહુ જ એવું લાગે કે બહુ જ સસ્તામાં બહુ જ સરસ પેકેજ છે તો બી એલર્ટ. બટ મેં ઘણા એવા લોકો જોયો છે કે જે લોકો ટ્રાવેલ નથી કરતા, તો એ લોકો વિશે તમે શું કહેશો કે એ લોકો શું મિસ કરે છે? જે બેસે છે એનું બેઠું રહે છે, જે સૂવે છે એનું સૂતું રહે છે, જે ચાલે છે એનું ચાલે છે, અને જે ફરે છે એનું ફરે છે. નસીબ. આપણે વાત કરી કે હાઉ ટુ ચૂઝ બેસ્ટ કન્ટ્રી ડેસ્ટિનેશન, વાત કરી કે કઈ ધ્યાન રાખવું, સ્કેમથી કેવી રીતના બચવું, આ બધી આપણે વાત કરી. એનાથી એક સાઈડની વાત તમને અને આઈ કેન ઓપનલી ચેલેન્જ સમ ઓફ ધ થિંગ્સ કે નમસ્કાર મિત્રો, હું કેયુર જાની આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ધ સિવા શો પોડકાસ્ટમાં. આજે આપણે વાત કરવાના છીએ રાજકોટ સહિત આખા ગુજરાતમાં એક નામાંકિત કંપની વ્યાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની. આપણી સાથે છે એમના ફાઉન્ડર મિસ્ટર કલ્પેશ વ્યાસ. ઘણા વર્ષોથી હજારો લોકોના પ્રવાસને યાદગાર અને સરળ બનાવતી કંપની એટલે વ્યાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. આજે આપણે વાત કરીશું કે એક ખાલી ગાડીથી શરૂઆત કરેલી આ કંપની એક આખી બ્રાન્ડ કેમ બની, તેમની બિઝનેસ જર્ની શું રહી, કોઈ ટ્રાવેલ કરવા જાય છે તો એને શું ધ્યાન રાખવું પડે, ટ્રાવેલ્સમાં કેટલા સ્કેમ થતા હોય છે એનું પણ કેવી રીતના ધ્યાન રાખવું. તો ચાલો વધુ સમય ના લઈ અને વ્યાસજીને ઇન્ટ્રોડ્યુસ કરીએ. વેલકમ વ્યાસજી. યસ, થેન્ક યુ. તો આપણે વ્યાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની તમે શરૂઆત ક્યારે કરી હતી અને એમને શરૂ કરવામાં સૌથી મોટી ચેલેન્જ શું આવી હતી? ઓકે, નાઉ અમારો જે કંપની છે વ્યાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એ મલ્ટી જનરેશનલ કંપની છે. એટલે કે આ અમે ઓલમોસ્ટ 3rd જનરેશન આ બિઝનેસમાં છીએ. એટલે કંપનીની શરૂઆત તો 1980sમાં અમારા દાદાએ કરેલી, અને શરૂઆત એવી હતી કે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકચ્યુઅલી લોકો પાસે ગાડીઓ જ ઓછી હતી, અને અમને એવું થયું કે ભાઈ આ એક સર્વિસ એડ કરવા જેવી છે. એટલે અમારા દાદાએ કાર રેન્ટલ સર્વિસીસથી સ્ટાર્ટ કરેલું. ઇનિશિયલી અમે કાર રેન્ટ આપતા, અને સૌથી મોટી ચેલેન્જ એ ટાઈમે હતી કે લોકોને ત્યારે ખરેખર સમયનું પેલું નહોતું કે ભાઈ સમય બચાવવા માટે હું કદાચ પૈસા પે કરું, રાઈટ. સો એટલે બધી ટાઈમનું ઇમ્પોર્ટન્સ નહોતું, એટલા માટે કારને રેન્ટ પર લેવા માટે પણ ઘણા બધા ઓછા લોકો હતા. એટલે મોટી ચેલેન્જ એ હતી કસ્ટમર ગોતવા. બટ ત્યારે અમુક સિચ્યુએશનમાં એવું ધ્યાનમાં આવ્યું કે ભાઈ જે લોકો ખરેખર સમયની કિંમત જાણે છે એવા લોકો ક્યાં મળશે. અને અમને એવો ખ્યાલ પડ્યો કે ભાઈ એરપોર્ટ પર જે લોકો આવે છે, જે ફ્લાઇટ લે છે, બટ ઓબ્વિયસ છે અને ટાઈમની કિંમત છે એટલા માટે જ ફ્લાઇટ લઈને આવે છે. સો એટલા માટે અમે કાર જે છે એ કસ્ટમર ગોતવા માટે અમે એરપોર્ટની બહાર રાખવાની સ્ટાર્ટ કરી, અને ત્યાંથી એ જર્ની સ્ટાર્ટ થઈ. અને એક પોઈન્ટ ઓફ ટાઈમ અમારી પાસે ખાસો એવો સારો એનઆરઆઈ કસ્ટમર બેઝ હતો, અને લગભગ એમ કહું ને કે 20 જેટલી અમારી પાસે કાર હતી. એવી કાર કે જેના નામ પણ અત્યારે કદાચ લોકોએ નહીં સાંભળ્યા હોય. કોન્ટેસા, પ્રીમિયર પદ્મિની, એન્ડ 118 એની, અને એમ્બેસેડર્સ. વન પોઈન્ટ ઓફ ટાઈમ ઇટ વોઝ અરાઉન્ડ 20 જેટલી કાર હતી, અને અમે રેન્ટ સર્વિસીસ આપતા હતા. સો વી વેર ધ હાર્બિંજર, ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ઇન સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ. દેન અરાઉન્ડ ઇન 2007 અમે ઘણા બધા લોકો પાસે કાર આવી ગઈ, એટલે બટ ઓબ્વિયસ છે કે ભાઈ ફ્લો છે એ જરો ઓછો થયો. એટલે અમે સ્ટાર્ટ કર્યું કે ભાઈ વી પ્રોવાઈડ ધ ટૂર સર્વિસીસ.
ઓકે. એટલે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં અમે ગ્રુપ ટૂર, પર્સનલાઇઝ ટૂરનું કામ સ્ટાર્ટ કર્યું અને મને આજે પણ યાદ છે કે 2007ની આસપાસ અમે ફર્સ્ટ ગોવાની ગ્રુપ ટૂર કરેલી અચ્છા. અને ઇટ વોઝ વન્ડરફુલ એક્સપિરિયન્સ. અને અમે બંને ભાઈઓ, જીતુભાઈ અને હું, બંને સાથે ત્યાં ગયેલા, ડાયરેક્ટર સાહેબને હું, અને ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો હતો. દેન વી સ્લોલી મૂવ ટુવર્ડ્સ ધ કેરલા. કેરલા ખૂબ જ હોટ ડેસ્ટિનેશન એક ટાઈમે હતું. ત્યારે અમે કેરલાનું એમ એટલું બધું એક્સપર્ટીઝ આવી ગઈ હતી કે સારામાં સારી ટૂર કેરલાની કોઈ ડિઝાઇન કરતા હોય તો વ્યાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. એન્ડ ધીરે ધીરે કરતાં અમે ઇન્ટરનેશનલ ઉપર મૂવ થયા અને રાઇટ નાઉ અત્યારના 2026ની આપણે વાત કરીએ તો સિંગાપોર, મલેશિયા વિથ ક્રૂઝ છે, વિયેતનામ છે, દુબઈ છે, બાલી છે, દેન સ્વિટ્ઝરલેન્ડ એન્ડ પેરિસ છે, લંકાવી છે. સો આવી અલગ અલગ અમે એવરી યર ટૂર કરીએ. 25થી વધારે ગ્રુપ ડિપાર્ચર્સ કરીએ છીએ અને બધી પ્રી પરચેસ હોય છે, પહેલેથી પ્રી ડિઝાઇન પ્રી પરચેસ. યસ. સો અત્યારના આ રીતે આખી અમારી જર્ની રહી છે. વેરી ગુડ. ઇન્સ્પિરેશન જર્ની આખી હતી. યસ, થેન્ક યુ. એટલે હવે તમે ઘણી બધી આપ્યા કે ઇન્ટરનેશનલ તમે આટલી જગ્યાએ જાઓ છો, બટ કોઈને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જવું છે તો હાઉ ટુ ચૂઝ રાઇટ ડેસ્ટિનેશન? ઓકે, સો આમાં ખરેખર હું એક વાત કહીશ કે ભાઈ કે રાઇટ ડેસ્ટિનેશન બધા લોકો માટે અલગ હોય છે, બિકોઝ દરેકનો ટેસ્ટ અલગ હોય છે. સો કોઈ એક સ્પેસિફિક લોકેશન બધા માટે સુટેબલ ના જ હોય. તો જે ખરેખર વસ્તુ છે એક ફોર્મ્યુલા તમારે રાખવી જોઈએ હંમેશા જ્યારે પણ તમે ટૂર માટે જાઓ છો. એ ફોર્મ્યુલા છે, ફર્સ્ટ તમારું બજેટ, તમે શું સ્પેન્ડ કરવા માંગો છો. ઓકે. સેકન્ડ, તમે જે ટૂરમાં જાઓ છો, જો ફ્રેન્ડ્સ છે તો બધા હમ ઉમ્ર જ હશે, પણ જો ફેમિલી છે તો કઈ એજથી લઈ અને કઈ એજ સુધીના લોકો એ ગ્રુપમાં છે જે ફરવા માંગે છે, એ બધાને કઈ ટાઈપના એક્સપિરિયન્સ કરવા છે એનો એક લિસ્ટ બનાવો. સો ટોટલ 3 વસ્તુ થઈ. ફર્સ્ટ યોર બજેટ, સેકન્ડ એજ ગ્રુપ જે આવે છે એ, અને થર્ડ એને રિલેટેડ એક્સપિરિયન્સીસ. આ તમે લિસ્ટ ડાઉન કરી લો, દેન યુ વિલ બી એબલ ટુ આઈડેન્ટિફાઈ કે રાઇટ ડેસ્ટિનેશન તમારા માટે કયું છે. ઓકે. એટલે 3 પોઈન્ટ મેઇન આપણી પાસે હોવા જોઈએ. યસ. ઓકે. અને આ 3 પોઈન્ટ ડાઉન થઈ ગયા આપણે, પછી 2 વસ્તુ છે. એ પોઈન્ટ ઉપર આપણે લક્ઝરી એક્સપિરિયન્સ કરવો કે બજેટ ફ્રેન્ડલી લક્ઝરી કરવો? એમાં તમારું શું છે કે કોઈ બી જગ્યાએ જઈને લક્ઝરી એક્સપિરિયન્સ લેવો જોઈએ કે બજેટ ફ્રેન્ડલી લેવો જોઈએ? ઓકે, સી બંને વસ્તુ પોતપોતાની જગ્યાએ છે. હું સ્પેસિફિકલી કોઈ પણ એક ટૂર માટે આપણે વાત કરીએ તો સોલો ટૂર તમે જો કરતા હોય, ફ્રેન્ડ સાથે જતા હોય, તો બજેટ એક્સપિરિયન્સ ઇઝ પ્રિફરેબલ કે તમે બધી વસ્તુ મેનેજ કરી શકો. બટ વેન યુ આર ગોઈંગ વિથ ફેમિલી અને તમારે જો લક્ઝરી એક્સપિરિયન્સ કરવો છે, દેન યુ નીડ ટુ હેવ અ પ્રોપર આઇટનરી, યુ નીડ ટુ હેવ અ પ્રોપર પ્લાનિંગ. અને મોટાભાગના લોકો એવું જ ઈચ્છતા હોય છે કે ભાઈ મારે બજેટમાં લક્ઝરી એક્સપિરિયન્સ મળે. તો એના માટે જે રાઇટ કી છે, ધ સિક્રેટ છે, ઇટ ઇઝ અ ગ્રુપ ટૂર. અચ્છા. તો જો તમે ગ્રુપ ટૂરમાં જાઓ છો તો તમને બજેટમાં લક્ઝરી એક્સપિરિયન્સ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. પણ ગ્રુપ ટૂર તમે કીધું, પણ એમાં ઘણા બધા મીથ હોય છે. ગ્રુપ ટૂરમાં ટાઈમિંગ ના મળે, એકબીજાના ટાઈમિંગ પ્રમાણે ચાલવું પડે, આઇટનરીમાં થોડુંક ટાઈમિંગ મેનેજ બહુ એ મીથ હોય છે. તો એ શું સાચું છે કે હવે શું એમાં કરી શકીએ આપણે? નહીં, ઘણી બધી ટાઈપની પ્રોડક્ટ્સ હોય છે ગ્રુપ ટૂરની અંદર પણ. એકદમ લો કેટેગરીની પણ પ્રોડક્ટ્સ હોય છે, એકદમ હાઈ કેટેગરીની પણ પ્રોડક્ટ્સ હોય છે, અને મીડિયમ લો રેન્જની પણ પ્રોડક્ટ્સ હોય છે. તો હંમેશા જ્યારે પણ તમારે બજેટમાં લક્ઝરી એક્સપિરિયન્સ કરવો છે તો તમારે એ જોવાનું કે જે ગ્રુપ ટૂરમાં તમે જાઓ છો, એ ગ્રુપ ટૂર છે એના માટેનું તમે પહેલા બજેટ ફિક્સ કરેલું છે, એટલે તમને ખ્યાલ છે કે મારે આ જ બજેટ પર પર્સનનું સ્પેન્ડ કરવું, પેકેજમાં આવી ગયું. યસ, એક્ઝેક્ટલી. નાઉ યુ ચૂઝ એ બજેટ પ્રમાણે તમે ટૂરને આઈડેન્ટિફાઈ કરો, કઈ કઈ ટૂર પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે, અને એ અવેલેબલ કર્યા પછી તમને જે મિથ છે કે ભાઈ જનરલી ગ્રુપ ટૂરમાં જાઓ તો મારી પોતાની ફ્રીડમ નથી રહેતી, એવું નથી હોતું. ઘણી બધી ગ્રુપ ટૂર એવી છે. ઇનફેક્ટ તમે અમારી જો ગ્રુપ ટૂર જુઓ તો અમારી ગ્રુપ ટૂરમાં હંમેશા તમારે જે સાઇટ સીઇંગ છે અરાઉન્ડ 10 વાગ્યાની આસપાસ સ્ટાર્ટ થાય અને સાંજે 6 વાગ્યા સુધી તમારા સાઇટ સીઇંગ, 7 વાગે તો તમે ફ્રી થઈ જાઓ. અચ્છા. સો ટાઈમિંગનો એટલો બધો કન્સર્ન બધી ટૂરમાં નથી હોતો. સો બીજી વસ્તુ છે કે જે એક્સપર્ટીઝ છે આઇટનરી ગોઠવવાની, એ તમે જે ગ્રુપ ટૂરમાં તમારે જાતે નથી કરવું પડતું. મીન્સ કે તમારું બધું એડેક છે એ ટૂર મેનેજર કરે છે. યસ. અને એમાં પણ આસિસ્ટેડ ગ્રુપ ટૂર્સ હોય છે કે જેની અંદર ટૂર મેનેજર પણ સાથે હોય તમારી જોડે. તો એ ટાઈપની ટૂર તમે ચૂઝ કરો તો તમે બજેટમાં લક્ઝરી એક્સપિરિયન્સ ડેફિનેટલી કરી શકો, કારણ કે બલ્કમાં પરચેસ કરેલું હોય. જે ટૂર મેનેજર, જે ટૂર કંપનીઓ હોય અને બલ્કમાં એર ટિકિટ છે ઓલમોસ્ટ 1 વર્ષ પહેલાં, 8 મહિના પહેલાં પરચેસ કરેલી હોય, હોટલ્સ વગેરે ઓલમોસ્ટ ફિક્સ હોય, કારણ કે મલ્ટિપલ ટાઈમ્સ અને કસ્ટમરને ત્યાં મોકલેલા હોય. તો કસ્ટમરના જે ફીડબેક છે એના ઉપરથી ખ્યાલ હોય કે ભાઈ કઈ હોટલ સારી છે, કઈ હોટલ ખરાબ છે. અને આપણા ગુજરાતી માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા જાઓ છો ત્યારે આપણે ગુજરાતી ફરશે આઉટ ઓફ ઇન્ડિયા બધે વર્લ્ડમાં, પણ એને જમવાનું જોશે ગુજરાતી, રાઈટ? તો એ મોટાભાગે તમને સારો એક્સપિરિયન્સ, સારા ગુજરાતી રેસ્ટોરન્ટનો એક્સપિરિયન્સ અથવા તો સારા ઇન્ડિયન વેજ રેસ્ટોરન્ટનો એક્સપિરિયન્સ તમને ગ્રુપ ટૂરમાં વધારે સારો મળશે, કારણ કે ઓલરેડી તે ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ ફોર્મ્યુલા હોય છે. સો
બજેટમાં લક્ઝરી ટ્રીપ માટે ગ્રુપ ટૂર ઇઝ ધ બેસ્ટ સિક્રેટ કે જે તમે યુઝ કરી શકો. ઓકે, તો તમારી વાત ઉપરથી એવું જાણવા મળે કે આપણે ગ્રુપ ટૂરમાં જઈએ તો વિધાઉટ સ્ટ્રેસ ખાલી આપણે એન્જોય જ કરવાનું. એક્ઝેક્ટલી. બાકી બધું જે છે કે એ બધું ટૂર તમે કીધું કે ટોય ટ્રાવેલ ગાઈડ આવે એ બધું એના ઉપર હોય, એજન્સી ઉપર હોય. યસ. તો એક્ઝેક્ટલી ખાલી એન્જોય કરવા માટે જવું હોય પ્રોપર અને બજેટમાં લક્ઝરી એક્સપિરિયન્સ, તો ગ્રુપ ટૂર ઇઝ ધ બેસ્ટ. એક્ઝેક્ટલી. બટ હા, તમે જ્યારે પણ ગ્રુપ ટૂર ચૂઝ કરો છો તો એ પ્રોપરલી તમે જુઓ કે ગ્રુપ ટૂરની અંદર શું ઇન્ક્લુઝન અને શું એક્સક્લુઝન છે. ઘણી બધી કંપનીઓ, ઘણા બધા માર્કેટમાં એવા કેમ્પેઇન ચાલતા હોય છે કે ભાઈ આટલા સસ્તામાં તમને આ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન કરાવી દઈએ. તો એની અંદર ઘણા બધા કેસમાં એવું હોય કે ઇન્ક્લુઝન પ્રોપર ના હોય. મીન્સ કે તમને બ્રેકફાસ્ટ આપેલો હોય, બ્રેકફાસ્ટ આપેલો હોય પણ ડિનર ના હોય, રાઈટ? સો અગેન તમારે ત્યાં જઈને પછી એ જ બધી માથાકૂટ કરવાની. હંમેશા ચૂઝ કરો તો ઓલ ઇન્ક્લુઝિવ ગ્રુપ ટૂર ચૂઝ કરો. એટલે આપણે કઈ બીજું માથા મારી જ નહીં કે યસ, કારણ કે તમે એન્જોય કરવા જાઓ છો. તમે ત્યાં જઈને બીજી બધી વસ્તુઓ એક્સપ્લોર કરવા તમે જાઓ છો, તમે નવા એક્સપિરિયન્સ કરવા જાઓ છો, નહીં કે ત્યાં જઈને હોટલ કે રેસ્ટોરન્ટ. બરાબર છે. તો આ વાત થઈ ગઈ ગ્રુપ ટૂરની. બટ એક વસ્તુ કેવી છે, મને એવું વિચાર આવે છે કે ગ્રુપ ટૂર, સોલો ટૂર અને ફેમિલી ટૂર એના સિવાય બી કઈ વસ્તુ હોય છે કે ખાલી 3 વસ્તુ જ માર્કેટમાં છે? એક આપણે એડ ઓન કરી શકીએ તો હનીમૂન ટૂર. યસ. એના સિવાય કઈ માર્કેટમાં બીજી વસ્તુ હોય છે? નહીં, ઘણી બધી વસ્તુ માર્કેટમાં અવેલેબલ છે. અમુક એવી વસ્તુઓ છે કે જે કદાચ તમે સાંભળેલી પણ નહીં હોય, રાઈટ? સો હવે જે આખો ટ્રેન્ડ છે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીનો, એ ની સ્પેસિફિક અને પર્પસ સ્પેસિફિક ટૂર તરફ જાય છે. ઓકે, ની સ્પેસિફિકની વાત કરું તો એજ્યુકેશનલ ટૂર થાય છે, લેડી સ્પેશિયલ ટૂર થાય છે. એના સિવાય આપણે વાત કરીએ ને તો ગેસ્ટ્રોનોમિકલ ટૂર થાય છે કે જેની અંદર ટેસ્ટિંગ બર્ડ્સ ટૂર જેને કહેવાય, કે એ ટૂર સ્પેશિયલી તમને ત્યાં જઈ કોઈ પણ એક કન્ટ્રીમાં જાવ છો તો એ કન્ટ્રીના અલગ અલગ સ્ટ્રીટ ફૂડ છે, અલગ અલગ ટાઈપની એમની ફૂડની વેરાયટીઝ છે, એ ટેસ્ટ કરવા માટે. સો એ ટાઈપની ટૂરની અંદર સવારથી લઈને સાંજ સુધી તમે અલગ અલગ સ્ટ્રીટ ફૂડ અને અલગ અલગ રેસ્ટોરન્ટ, ત્યાંની લોકલ ક્વિઝિન જે છે એને તમે ટ્રાય કરો, તો ગેસ્ટ્રોનોમિકલ ટૂર્સ છે, રાઈટ? ક્યુલિનરી ટૂર છે. ક્યુલિનરી ટૂર મીન્સ કે તમે જ્યારે ત્યાં ફરવા જાઓ છો એટલે ત્યાંની જે આઇટમ્સ છે એને તમે બનાવતા શીખો છો. અચ્છા, ટેસ્ટ કરવાની એક અલગ વસ્તુ થઈ, અલગ ટૂર અલગ થઈ ગઈ. અને આ પણ અલગ બનાવવાની એક અલગ ટૂર છે કે જેમાં ડેઈલી બેઝ ઉપર તમે નવી નવી રેસિપીઝ જાઓ છો. હમણાં જ અમારા એક એનઆરઆઈ ક્લાયન્ટ હતા, એ એનઆરઆઈ ક્લાયન્ટ એવા, અને એમને કેરલાની ટૂર કરવી હતી, બટ દે વોન્ટેડ ધ ક્યુલિનરી એક્સપિરિયન્સ. સો અમે એની કેરલાની ટૂર એ રીતે ડિઝાઇન કરી કે ભાઈ આખા 8 દિવસની જે કેરલાની ટૂરમાંથી 4 દિવસે અલગ અલગ ક્યુલિનરી એક્સપિરિયન્સ, એટલે કેરલાની લોકલ ક્વિઝિન. એકવાર એમને એલાપીમાં એક લોકલ ક્વિઝિન હાઉસબોટમાં એમને બનાવ્યું. એવી રીતે પછી એ મુન્નારમાં પણ હતા ત્યારે પણ એક લોકલ ક્વિઝિન એમને ત્યાંના લોકલ જે શેફ હોય એમની પાસે મળી અને આખો એક્સપિરિયન્સ લે છે. તો આ ટાઈપની ટૂર પણ હવે અવેલેબલ છે. અને એક ખૂબ જ અલગ ટૂર કહું તો પોઝ ટૂર છે. સોરી, પોઝ ટૂર. અચ્છા. યસ, પોઝ ટૂર એટલે જે મેટ્રો સિટીઝ છે ત્યાં ઘણો બધો સ્ટ્રેસ વધતો જાય છે. ઇવન આપણે પણ ઘણો બધો સ્ટ્રેસ વધતો જાય છે નાના સિટીઝમાં પણ. સો એટલા માટે લોકો કંટાળી અને અમુક સમય પછી આરામ કરવા માટે, મીન્સ કે મેન્ટલ પીસ માટે એ લોકો, યસ, મેન્ટલ પીસ માટે, એટલે જેની અંદર યોગા એન્ડ મેડિટેશન આ બધી વસ્તુ ઇન્ક્લુઝનમાં હોય અને ઇટ વોઝ કમ્પ્લીટલી ગાઈડેડ. ઓકે, તો ધીસ કાઇન્ડ ઓફ પોસ્ટ પ્રોજેક્ટ્સ આર ઓલ્સો ગોઈંગ ઓન. અને એ સિવાય એક ખૂબ જ અલગ વસ્તુ કહું તો મેચ મેકિંગ ટૂર. યસ, ઇન ધ સેન્સ મેચ મેકિંગ ટૂર એટલે મેચ મેકિંગ ટૂરની અંદર એવું હોય કે ભાઈ એવા લોકો કે જે લોકો ખરેખર લગ્ન કરવા માંગે છે પણ પોતાના જેવા વાઇફ્સ વાળા લોકો ગોતવામાં એમને તકલીફ પડે છે. અચ્છા. સો એના માટે સ્પેશિયલ મેચ મેકિંગ ટૂર્સ પણ અરેન્જ થાય છે આજે, કે જ્યાં સેમ એજના બોયઝ અને ગર્લ્સ સાથે ટૂરમાં જાય, ટૂરનો એક્સપિરિયન્સ લે, એકબીજાના હોબીઝને એકબીજાને વધારે સારી રીતે સમજે, જે 8-10 દિવસનો ટાઈમ એ લોકો સાથે સ્પેન્ડ કરે અને ધેન દે ચૂઝ કે ભાઈ આ મારા માટે સારું પાત્ર, ખરેખર સાચું પાત્ર છે કે નહીં, રાઈટ? તો મેચ મેકિંગ ટૂર્સ પર આવે છે. સો ટ્રેન્ડ તો ઘણો બધો, ઘણું જાણવા મળ્યું નવું કે મેચ મેકિંગ છે કે બધી અલગ અલગ. યસ. ઇવન વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ ઓછી જાણીતી એક સબ ડોમેઇન છે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં, દેટ ઇઝ ડાર્ક ટૂર. ડાર્ક ટૂર? યસ. ડાર્ક ટૂર એટલે એવી ટૂર કે જે અલગ એક્સપિરિયન્સ છે અને લોકો એ કરવા નથી માંગતા એવા એક્સપિરિયન્સને પણ કરવા માટે લોકો જાય છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું, સે ફોર એક્ઝામ્પલ કોઈ એક કન્ટ્રી છે ત્યાં કોઈ મિસહેપ થઈ, ભૂકંપ આવી ગયો કે બાઢ આવી ગઈ, અને ત્યાં લોકો એક્ઝેક્ટલી ત્યાંના લોકો શું ફીલ કરે છે, અથવા તો વોર ચાલુ છે તો ત્યાંના લોકો, ત્યાંના જે લોકલ છે શું ફીલ કરે છે એ જોવા માટે પણ લોકો જાય છે. બટ એ મોસ્ટલી આઉટ ઓફ ઇન્ડિયાના જે ફોરેનર્સ છે એ લોકો આ ટાઈપની ડાર્ક ટૂર્સનો એક્સપિરિયન્સ કરતા હોય છે. પણ ઇન્ડિયન લોકો બાકી મેં તમને કીધું એ બધા ટાઈપના જો આ ઇન્ડસ્ટ્રી ઘણી બધી મોટી છે. યસ. આ ઇન્ડસ્ટ્રીમાં આપણે વાત કરી કે જે લોકો ફરે છે, એન્જોય કરે છે, ટ્રાવેલ કરે,
બટ મેં ઘણા એવા લોકો જોયો છે કે જે લોકો ટ્રાવેલ નથી કરતા, તો એ લોકો વિશે તમે શું કહેશો કે એ લોકો શું મિસ કરે છે? કારણ કે તમે વાત કરી કે એ ફીલ કરવા માટે ડાર્ક ટૂર કરે છે, તો એ લોકો એક એક્સપિરિયન્સ કર્યો. એક્ઝેક્ટલી. તો જે લોકો ટ્રાવેલ નથી કરતા એ લોકો શું મિસ કરે છે? ટ્રાવેલ નથી કરતા એ લોકો ઘણું બધું મિસ કરે છે. હું એક સંસ્કૃત શ્લોક છે એનું ગુજરાતી ભાષાંતર તમને અહીંયા કહેવા માંગીશ કે જે આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે, રાઈટ? નસીબ જે બેસે છે એનું બેઠું રહે છે, જે સૂવે છે એનું સૂતું રહે છે, જે ચાલે છે એનું ચાલે છે, અને જે ફરે છે એનું ફરે છે. નસીબ એટલે કે ફરે છે એ ચરે છે. જેમ જેમ તમે વધારે ને વધારે એક્સપિરિયન્સ લ્યો, કારણ કે અલ્ટિમેટલી તમે કોઈ પણ એક ડિસિઝન લ્યો છો લાઈફમાં જે તમારી લાઈફને ખૂબ અફેક્ટ કરે છે, એ ડિસિઝન હંમેશા ને હંમેશા તમારા પાસના કોઈ એક્સપિરિયન્સના બેઝ ઉપર આવે. તો જેટલા વધારે એક્સપિરિયન્સ તમે લીધેલા હોય એટલા વધારે સારા મેચ્યોર ડિસિઝન તમે લઈ શકો, રાઈટ? અને એટલા માટે જ લોકો આપણને ઘણીવાર કહેતા હોય છે કે ભાઈ ઘાટનું પાણી પીધેલું છે, મીન્સ કે ઘણા બધા અલગ અલગ એક્સપિરિયન્સ કરેલા છે. ગુજરાતીમાં આપણે કહેવત છે એક્ઝેક્ટલી ઘણા બધા અલગ અલગ એક્સપિરિયન્સ કરેલા હોય તો વધારે સારું મેચ્યોર ડિસિઝન લઈ શકે. એટલા માટે જે લોકો ફરતા નથી એ ઘણું બધું મિસ કરે છે. એટલે બહુ બધું, કારણ કે દુનિયા બહુ મોટી છે, આપણે કહી પ્રમાણે તો બધું મિસ. યસ. તો હવે આપણે વાત કરી કે જે લોકો ટ્રાવેલ નથી કરતા ને બધું બહુ બધું મિસ કરે છે, બટ હવે એવી વસ્તુ છે કે જે લોકો ટ્રાવેલ કરવા જાય છે ને તો ત્યાં એ લોકો ઘણું બધું મિસ કરીને આવે છે. ઇન ધ સેન્સ એટલે ટ્રાવેલ એ લોકોનું ટ્રાવેલ એક્સપિરિયન્સ બગડે છે. એક્ઝેક્ટલી. તો એ કઈ બાબત છે કે જેનાથી ટ્રાવેલ એક્સપિરિયન્સ બગડી શકે આપણો? ઓકે, સો કેયુરભાઈ, ટૂર અથવા કોઈ પણ તમે ટ્રીપમાં જાઓ તો એની અંદર ઘણા બધા પેરામીટર હોય છે કે જે અફેક્ટ કરે છે. મેં પોતે એક ટાઈમે આખો સર્વે કરેલો કે ભાઈ કોઈ પણ એક ટૂરમાં કસ્ટમર જાય તો એનો એક્સપિરિયન્સ ખરાબ થવા માટે કયા કયા ફેક્ટર્સ હોઈ શકે. યસ. અને અમારી સામે 20થી વધારે ફેક્ટર્સ સામે આવેલા કે આમાંથી કોઈ પણ એક બાબત પણ જો તમે મિસ કરી ગયો અથવા તો એનું મેનેજમેન્ટ પ્રોપર નથી થયું તો તમારી ટૂર 101% બગડી શકે છે. તો એમાંથી 2 કે 3 ટોપિક્સ આપો તમે જે સર્વે કર્યા જેનાથી આપણા વ્યુઅર્સને આઈડિયા આવે કે ના આ મેઇન ટોપિક તો છે અને એનું ધ્યાન રાખવું જ જોઈએ. એક્ઝેક્ટલી. સો એ 20 માંથી જે મને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે, વન ઓફ ધ પોઈન્ટ ઇઝ પુઅર આઇટનરી ડિઝાઇન. અચ્છા. તમે જે આઇટનરી ડિઝાઇન કર્યું છે, સે ફોર એક્ઝામ્પલ તમે 10 દિવસનો ટાઈમ આપ્યો છે, રાઈટ? તો એ 10 દિવસની ટાઈમની અંદર તમે પહેલા દિવસે શું લેશો, બીજા દિવસે શું લેશો, સવારે શું લેશો, સાંજે શું લેશો, આ આખું જે પ્લાનિંગ છે, કેટલા વાગે ક્યાં પહોંચશો, કયા મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશનથી પહોંચશો, એ આખા પ્લાનિંગને અમારી લેંગ્વેજમાં આઇટનરી કહેવાય. ઓકે. તો જો તમે આઇટનરીને પ્રોપરલી ડિઝાઇન નથી કરી, રાઈટ, તો તમારો એક્સપિરિયન્સ ડેફિનેટલી બગડવાનો છે. આખા દિવસનું પ્લાનિંગ પ્રોપર નથી. યસ. ટાઈમ ટુ ટાઈમ. યસ. એટલે 10 દિવસની ટૂર માટે એવરેજ તમે જો એક્સપિરિયન્સ નથી આ ઇન્ડસ્ટ્રીમાં તો તમારે એને પ્લાન કરવા માટે ઓછામાં ઓછા 70 થી 80 અવર્સ તમારે આપવા પડે. અને આ હું ત્યારની વાત કરું છું કે જ્યારે ઇન્ટરનેટ અને એના ઉપર આટલી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ નહોતી. એટલે હવે તો કન્ફ્યુઝન વધારે છે, રાઈટ? એટલે તમારે આઇટનરી ડિઝાઇન કરવામાં તમને ઘણા બધા ઇન્ટરનેટ ઉપર AI દ્વારા તમને ઘણી બધી અલગ અલગ સજેશન્સ મળે. તો યુ નીડ ટુ બી વેરી કેરફુલ તમારી આઇટનરી પ્રોપરલી ડિઝાઇન થાય. સો વન ઓફ ધ પોઈન્ટ ઇઝ પુઅર આઇટનરી ડિઝાઇન, જે તમારી ટૂર બગાડી શકે. સેકન્ડનું પોઈન્ટની વાત કરું તો એ પોઈન્ટ છે કે ઇન્સ્યોરન્સ. બહુ અંડરરેટેડ છે. લોકો ઇન્સ્યોરન્સને અવોઇડ કરે છે, બટ સ્પેશિયલી જ્યારે તમે આઉટ ઓફ ઇન્ડિયા જાઓ છો તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ એ બહુ નોમિનલ કોસ્ટમાં થાય પણ એ સામે ઘણી બધી વસ્તુ તમારી કવર કરી લે છે. ઓકે, લાઈક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જ્યારે લો છો, હું એક એક્ઝામ્પલ આપું. અમારા એક કસ્ટમર હતા જેને અમારી સાથે ગ્રુપ ટૂર બુક કરેલી. હવે અમારી ગ્રુપ ટૂરમાં ઓલરેડી ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં પહેલેથી લઈને રાખીએ છીએ, રાઈટ? સો એ લોકોનો ઓલરેડી $50,000 નો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લીધેલો હતો. એન્ડ વોટ હેપન કે એટ ધ લાસ્ટ મોમેન્ટ જ્યારે ટૂર જવાની હતી એના લાસ્ટ મોમેન્ટ અમુક મિસહેપ થઈ ગઈ એના ઇમિડિયેટ ફેમિલીમાં, રાઈટ? જેને લીધે હવે ટૂરમાં આવી શકે એવું નહોતા. સો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ હતો એને લીધે એ બધી વસ્તુ એને કવર અપ થઈ શકી, એમને રિમ્બર્સમેન્ટ મળી શકી. એ વસ્તુ પણ કવર અપ થઈ શકે. એક્ઝેક્ટલી. હેલ્થ ઘણી બધી અલગ અલગ ઘણી બધી અલગ અલગ પોલિસીસ છે ટ્રાવેલ ઇન્સ્યોરન્સને લઈને કે જેની અંદર એ પણ કવર કરે છે કે ભાઈ તમારા કોઈ પણ એવા અણબનાવ કે જેના લીધે તમે ટૂર નથી કરી શકતા તો પણ તમને કવર કરવામાં આવે છે. તમારા લગેજ ને એ બધી વસ્તુ તો છે. તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સને લોકો અવોઇડ કરે છે. તો એ એક એવી વસ્તુ છે કે જેને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. અને આના સિવાય તમે જ્યારે પ્લાનિંગ કરો છો ત્યારે રોંગ ડે એટ રોંગ ડેસ્ટિનેશન. રોંગ ડેસ્ટિનેશન આ એક બહુ ઇમ્પોર્ટન્ટ. અને આના માટે તો હું તમને એક લાઈવ એક્ઝામ્પલ્સ જ કહીશ કે અમારા એક કસ્ટમર છે જે બાય પ્રોફેશન ડોક્ટર છે અને ખૂબ જ જાણીતા છે, એટલે હું એનું નામ નહીં લઈ શકું, બટ એમનો એક એવો અનુભવ હતો કે એમની એવી એક્સપેક્ટેશન હતી કે અમે ફેમિલીમાં બધા સાથે ફરવા જઈએ.
ફૂલ ફેમિલી ટ્રીપ. યસ, એટલે અરાઉન્ડ 15 જણાની ટ્રીપ હતી અને એ લોકો ટ્રીપ કરવા માંગતા હતા મલેશિયા. અને મલેશિયાની જ્યારે ટ્રીપ એ લોકો પ્લાન કરતા એટલે ઇમિડિયેટલી એ લોકોએ મને કોન્ટેક્ટ કરેલો અને હી વોઝ લાઈક કે આ આપણે ટ્રીપ પ્લાન કરવી છે, તમે આખું કરી આપો. સો આઈ વોઝ કે વાંધો નહીં, હું ટ્રીપ પ્લાન કરી આપું છું. અને સમ હાઉ ડૉક્ટર્સ છે, ઘણા બધા બિઝી રહેતા હોય એટલે એમની પાસે ટાઈમ વધારે નહોતો, એટલે એમાં ડિસ્કશન પ્રોપર થઈ શકતું નહોતું. અને મોર ઓવર દેટ કે એ પાછા રાજકોટ બેઝ નહોતા, આઉટ ઓફ રાજકોટથી છે, રાઈટ. એટલે વોટ હી ડીડ ઇઝ કે એમને એમના જે કઝિન છે એમને આખું રિસ્પોન્સિબિલિટી આપી દીધી કે ભાઈ તમે આખી ટૂર ડિઝાઇન કરો. કલ્પેશભાઈ જોડે વાત કરજો વ્યાસ ટૂર્સમાં, એના સિવાય બીજા લોકો જોડે પણ તમે વાત કરી શકો અને ફાઇનલી તમે આખું ડિઝાઇન કરો. બટ અલ્ટિમેટલી આપણે જ્યારે જશું ત્યારે કલ્પેશભાઈ જોડે એકવાર કન્સલ્ટ કરજો, બિકોઝ અમે વર્ષોથી કામ કરીએ છીએ. સો એમના ભાઈએ મારી પાસેથી કોટેશન લીધું, બીજી જગ્યાએથી પણ કોટેશન લીધું અને અલ્ટિમેટલી એમણે એવું ડિસાઇડ કર્યું કે ભાઈ આપણે જાતે બધું પ્લાન કરશું. કોઈ કંપની જાતે નથી, બધી પાસેથી બધો ડેટા કલેક્ટ કરી જાતે. સો હી થોટ કે ભાઈ આપણે જાતે બધું કરી શકીએ છીએ અને કમ્પેરેટિવલી આપણને જે છે એ સસ્તું પડે છે વગેરે વગેરે. સો એ કે આપણે આપણી રીતે કરીએ. એન્ડ દે ડીડ ધ હોટલ બુકિંગ, દે ડીડ એવરીથિંગ, એરલાઇન બુકિંગ અને બધી વસ્તુ એમણે કરી. એન્ડ વોટ હેપન એટ ધ એન્ડ ઓફ ધ ફાઇનલાઇઝેશન બધું બુક કરી અને ફાઇનલી પછી જ્યારે ડૉક્ટરે મને કન્સલ્ટ કર્યો કે કલ્પેશભાઈ આ મેં ફાઇનલ ડિઝાઇન કર્યું, જોઈ લો ને, એઝ અ ફેમિલી ફ્રેન્ડ તમે જોઈ લો બરોબર છે કે નહીં. અને હું જ્યારે જોઉં છું ત્યારે એમણે જેન્ટિંગ હિલ સ્ટેશન જે છે મલેશિયામાં, એ હિલ સ્ટેશનમાં એમણે ટ્યુઝડેના એમનો હિલ સ્ટેશનનો એને ડે આપેલો કે ત્યારે આઉટડોર થીમ પાર્ક ફૂલ ડે એન્જોય કરી શકે. બટ વોટ હેપન્સ કે ટ્યુઝડેના જેટલા પણ થીમ પાર્ક્સ છે એ મલેશિયાની અંદર એમનું હોલિડે હોય છે. અચ્છા, એટલે વીકલી હોલિડે. યસ, વીકલી હોલિડે, અને એને લીધે એ બંધ હોય છે. નાઉ વોટ હેપન કે ભાઈ એમને ખરેખર એક જ દિવસ ત્યાં રાખેલો જેન્ટિંગમાં અને એ એક દિવસે જે મેઇન એટ્રેક્શન છે એ જે ના કરી શક્યા, રાઈટ. એટલે રોંગ ડે એટ રોંગ ડેસ્ટિનેશન. આ બધી વસ્તુ હંમેશા એક્સપિરિયન્સથી આવે અને એ તમને કોઈ એક રિલાયબલ સોર્સ તરફથી જ મળી શકે જેમને ગ્રાઉન્ડ એક્સપિરિયન્સ હોય, જેમ કે તમારા ટૂર એજન્ટ છે, ટૂર કંપની છે, રાઈટ. સો આ મેઇન ફેક્ટર્સ છે કે જે મને લાગે છે કોઈ પણ ટૂરને બગાડી શકે. આ તો તમે હજી 4 કીધા, આવા તો કેટલા તમે 20 પ્લસ. યસ. તો સર તમે પહેલું તમે જે વસ્તુ કીધી આઇટનરી આપણી, તો આઇટનરીમાં આપણે ઘણી બધી જગ્યાએ જાય તો મેઇન સ્પોટ્સ જ લેતા હોય છે. યસ. બટ હિડન જેમ્સ શું કહેવાય લેવા એક્સપ્લોર કરવા એટલા સારા છે કે નથી? જો જેટલા પણ જગ્યાએ તમે જાઓ છો કોઈ પણ ડેસ્ટિનેશન ઉપર તો ડેફિનેટલી ત્યાં હિડન જેમ્સ હોય જ છે અને એને એક્સપ્લોર કરવા જ જોઈએ. કારણ કે જેમ જેમ તમે નવી નવી વસ્તુ કરશો એટલે તમને કંઈક નવા અનુભવ થશે, રાઈટ. જેમ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો થાઈલેન્ડ જ્યારે હું તમને કહું છું તો તમને કયા થાઈલેન્ડમાં શું તમને મગજમાં આવે? બેંકોક, પટાયા જનરલી બેંકોક, પટાયા અને કદાચ તમે ફેમિલી ટૂરની વાત કરો તો ફુકેટ ક્રાબી, રાઈટ. બટ થાઈલેન્ડની અંદર તમારે અલગ જ એક્સપિરિયન્સ લેવા હોય, બલૂનનો હોટ એર બલૂનનો એક્સપિરિયન્સ લેવો હોય અથવા તો તમારે જંગલની અંદર રિસોર્ટમાં રહેવાનો એક્સપિરિયન્સ લેવો હોય તો ચિયાંગ માઈ એન્ડ ચિયાંગ રાય આર ધ બેસ્ટ પ્લેસીસ. ચિયાંગ માઈ એન્ડ ચિયાંગ રાય, યા. તો આ જે છે એ થાઈલેન્ડના હિડન જેમ્સ છે જ્યાં લોકો બહુ ઓછા જાય છે. બટ ઇફ યુ વોન્ટ ધ ડિફરન્ટ એક્સપિરિયન્સ તો ડેફિનેટલી તમારે નવી વસ્તુ ટ્રાય કરવી. એટલે હિડન જેમ્સ ટ્રાય કરવા એક્ઝેક્ટલી આમ સારું ફીલ કરાવે. યસ. અને ધેટ્સ વોટ વી એકચ્યુઅલી પ્રમોટ. તમે કદાચ વ્યાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ગ્રુપ ટૂર્સ વગેરે અલગ અલગ તમે જોશો ને તો તમને ખ્યાલ પડશે એવરી ટાઈમ વી ડુ સમથિંગ યુનિક, રાઈટ. જેમ કે વિયેતનામની જ અમે અત્યારના સમરની વાત કરીએ તો વિયેતનામનું અમારું જે પેકેજ છે એની અંદર સાપા ઇન્ક્લુડેડ છે. તમને ગુજરાતની કોઈ પણ ટૂર કંપનીના ગ્રુપ પેકેજની અંદર સાપા નહીં મળે. સાપા ઇઝ અ હિલ સ્ટેશન. યસ, વિયેતનામની અંદર. વિયેતનામ સાંભળશો તો તમને 2-3 વસ્તુ જ મળશે કે ફુકોક, દાનાંગ, હેનોઈ, હાલોંગ બે, રાઈટ. અમે સાપા હિલ સ્ટેશન પણ ઇન્ક્લુડ કર્યું છે જેથી કરીને નવા એક્સપિરિયન્સ કસ્ટમરને આપવા બહુ જરૂરી છે. બીજી એક મહત્વની બાબત કહું તો લંકાવી. લંકાવી ઇઝ અ આઇલેન્ડ ઓફ મલેશિયા. મલેશિયાનો એક ટાપુ છે તો એની અમે સ્પેશિયલી ગ્રુપ ટૂર રાખીએ છીએ, મલેશિયા એક્સક્લુઝિવ ટૂર, રાઈટ. જે પણ એક નવો એક્સપિરિયન્સ છે એ પણ હિડન જેમ્સ છે. અમારી લેંગ્વેજમાં એને વર્જિન પ્લેસીસ કહેવાય, તો વર્જિન પ્લેસ છે, રાઈટ. તો અને જેટલા પણ લોકો આવા પ્લેસ ઉપર જાય છે ને વધારે સારો એક્સપિરિયન્સ મળે છે. યસ, એક્ઝેક્ટલી. આ એક્સપિરિયન્સ કરવો પણ એક સારો છે કારણ કે જે વસ્તુ હિડન છે કોઈ જોઈ નથી ને આપણે એક્સપ્લોર કરીશું આપણને નવું એક્સપિરિયન્સ. એક્ઝેક્ટલી. કારણ કે મોટા ભાગે કેવું થાય કે એવા પ્લેસીસ ઉપર જાઓ કે જે ઓલરેડી વેલ નોન ટુરિસ્ટ પ્લેસ છે તો ત્યાંના બધા એક્સપિરિયન્સીસ છે એ ફિક્સ છે તમારા, પણ તમે કોઈ હિડન જેમ્સ ઉપર જશો એટલે તમને કંઈક નવું એક્સપ્લોર કરશો જે ફિક્સ નથી. અને પ્લસમાં એ વસ્તુ છે કારણ કે જે તમે કીધું કે વેલ નોન પ્લેસીસ છે એ લોકો આપણને સોશિયલ મીડિયા પર મળી જશે એક્સપિરિયન્સ કરવા માટે. સોશિયલ મીડિયા પરથી આપણે ફીલ ના કરી શકી બટ એક્ઝેક્ટ આપણે એક્સપિરિયન્સ તો કરી શકી. બટ આ હિડન જેમ્સ છે એ વસ્તુ આપણે ન કરી. તમે વાત કરી, તમે આખી સ્ટોરી કીધી તમારા ક્લાયન્ટ સાથે આવું થયું, તમને કીધું કન્સલ્ટ કરી નહીં થયું, બટ એક લોકોને મિથ એવું છે કે આપણે લાસ્ટ મોમેન્ટ ઉપર ટિકિટ બુક કરાવશી
તો એ સસ્તી પડશે. શું ખરેખર સસ્તી પડે કે મોંઘી પડે? ઓકે, એ ખરેખર મિથ જ છે. એનું કારણ હું તમને કહું કે લાસ્ટ મોમેન્ટ જો હંમેશા એર ટિકિટ છે, જો તમે પર્સનલાઇઝ બુક કરાવો છો તો બટ ઓબ્વિયસ છે એર ટિકિટ છે તમારે બુક કરવાની છે. તમે જેમ જેમ દિવસો તમારા નજીક આવશે એમ એમ એર ટિકિટ બધાને ખ્યાલ છે કે જેમ જેમ એરક્રાફ્ટ છે ફૂલ થતું જાય એમ એની એર ટિકિટનો પ્રાઇસ છે એ વધતા જાય. એટલે લાસ્ટ મોમેન્ટ પર જો તમે પર્સનલાઇઝ બુક કરો છો તો ડેફિનેટલી એ તમારા ભાવ વધવાના જ છે, રાઈટ? એટલે તમને મોંઘું પડશે. નાઉ કમ ટુ ધ ગ્રુપ ટૂર. જો તમે ગ્રુપ ટૂર બુક કરો છો તો પણ ઘણા લોકોને એવું લાગે કે ગ્રુપ ટૂરમાં છેલ્લે કોઈ સીટ વધેલી હશે તો એ તમને સસ્તામાં મળી જશે. એવું જરા પણ નથી. કારણ કે ગ્રુપ ટૂરમાં અમારે એવું હોય કે અમે પ્રી પરચેસ કરીને બેઠા હોય, એટલે એરલાઇન પાસેથી અમારો PNR ફિક્સ હોય, પણ PNR ની અંદર જે નામ આપવાના હોય એ 25 દિવસ પહેલા અમારે જે હોય, એટલે ટૂંકમાં ઓછામાં ઓછું તમારે 2 મહિના પહેલા તમે બુક કરાવો તો એ વધારે સારું પડે. ઇનિશિયલી એવરી ટૂર મેનેજર, એવરી ટૂર કંપની કે જે પોતે પ્રી પરચેસ કરીને ટૂરને ડિઝાઇન કરે છે એ એવું ઈચ્છતા હોય કે ભાઈ આઈ ગેટ શ્યોર કે ભાઈ મારી જે ટૂર છે ને બુક થઈ જાય. ઓકે. સો ઇનિશિયલી લોકો ઘણીવાર ડિસ્કાઉન્ટ આપતા હોય છે, રાઈટ? ઇનિશિયલ ફેઝમાં જ્યારે બુકિંગ સ્ટાર્ટ થાય ત્યારે. અને લાસ્ટ ફેઝમાં તો 3-4 છે. નાઉ યુ જસ્ટ ઇમેજિન કે તમારી પાસે 4 સીટ છે અને 40 લોકો લેવાવાળા છે, તો તમે શું એના ભાવ ઘટાડશો કે વધારશો? ઓબ્વિયસલી વધશે. યસ. સો એ ખરેખર એક બહુ મોટું મિથ છે કે હું છેલ્લે બુક કરાવીશ તો મને સસ્તું મળશે. એવું નથી. તમે જેટલું વહેલું બુક કરાવો એટલું તમને કદાચ સસ્તું પડી શકે. ઓકે, તો એનો ટાઈમિંગ શું હોય? આપણે જેટલું વહેલું બુક કરાવવું હોય તેટલું તેનો ટાઈમિંગ શું હોઈ શકે? 2 મહિના પહેલા, 3 મહિના પહેલા? યસ, તમે ગ્રુપ ટૂર જો બુક કરો છો તો 2 મહિનાનો ટાઈમ ઇનફ છે. 2 મહિના પહેલા તમારે બુક કરવી જોઈએ ગ્રુપ ટૂર. ઓકે, કારણ કે છેલ્લા 25 દિવસમાં તો ઇવન જે ટૂર કંપની છે એ પણ એમાં કાંઈ ચેન્જીસ ના કરી શકે, કારણ કે એરલાઇનને ઓલરેડી એમને બધા નામને બધા સબમિટ કરવાના. સો 2 મહિના ઇઝ ગુડ ટાઈમ કે જ્યારે તમે કરી શકો. 2 મહિના એટલે એ બધું એવરેજ પ્રાઇસ રેટ આપણને મળી જાય. યસ. તમને પ્રાઇસિંગમાં એ લોકો કદાચ તમને ડિસ્કાઉન્ટ પણ આપી શકે એ ટાઈમ. ઓકે, એ ટાઈમે આપી શકે, છેલ્લે નહીં આપી શકે. તો પહોંચી ગયા હોટલની વાત કરીને, આપણે ઘણા બધા લોકો એવું વાત પણ કરતા હોય છે કે ઇન્ડિયાની 5 સ્ટાર અને ત્યાંની 3 સ્ટાર બંને સેમ હોય છે. ઓકે, સો એમાં કેરુભાઈ હું તમને એક ખાસ વાત જણાવીશ કે આ જે સ્ટાન્ડર્ડ છે હોટલના એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે. ઓકે, એટલે એવું ના હોય કે ભાઈ ઇન્ડિયાની 5 સ્ટાર એ આઉટ ઓફ ઇન્ડિયાની 3 સ્ટારના સિમિલરમાં હોય, બટ એ ખોટું મિથ છે. ઇનફેક્ટ તમે જ્યારે 3 સ્ટાર હોટલ્સ તમે ચૂઝ કરો તો 90% કેસમાં એવું થાય કે એ મેઇન એરિયામાં ના હોય કોઈ પણ સિટીના. ઓકે, એ આઉટસ્કર્ટમાં હોય, સેન્ટરમાં હોય. સેન્ટર. હા, એવું ઘણી વખત એવું બની શકે કે 3 સ્ટાર છે એ પ્રોપર્ટી એ તમને આઉટસ્કર્ટમાં હોય, કારણ કે મેઇન એરિયાની અંદર હંમેશા પ્રોપર્ટી અને લેન્ડના પ્રાઇસ વધારે હોય, એટલે ત્યાં મોટી કંપનીઓ અને મોટી હોટલ ચેન્સ આવે 5 સ્ટાર અને 4 સ્ટાર કેટેગરીની, રાઈટ? એટલે 3 સ્ટાર છે જનરલી તમને આઉટસ્કર્ટમાં મળતી હોય. સેકન્ડ થિંગ છે કે 3 સ્ટાર હોટલ્સની અંદર તમને લોકલ સ્ટાફ હોય, જ્યારે 5 સ્ટાર અને 4 સ્ટાર હોટલની અંદર ટ્રેન સ્ટાફ હોય. ઓકે, તો લોકલ સ્ટાફ સાથે તમને કોમ્યુનિકેશનમાં પણ ઇંગ્લિશમાં વગેરે તમને કદાચ તમે કોમ્યુનિકેટ ના કરી શકો. થર્ડ થિંગ છે હાઇજીનનું પણ ઘણી વખત ધ્યાન નથી રાખવામાં આવતું આઉટ ઓફ ઇન્ડિયામાં પણ, રાઈટ? કે બાથરૂમ એસેસરીઝ છે અથવા તો લિનન્સ છે એ 2 કે 3 દિવસ પછી ચેન્જ કરવામાં આવે, બીકોઝ દેર સ્ટાન્ડર્ડ ઇઝ 3 સ્ટાર, રાઈટ? એ લોકો 3 સ્ટાર સ્ટાન્ડર્ડથી જ કામ કરે છે. એટલે આ બધા ઇસ્યુ, અને એનાથી પણ એક વધારે ઇસ્યુ સ્પેશિયલી આપણા ગુજરાતીઓ માટે કે જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા જાય છે તો તે એક્સપેક્ટ કે ભાઈ બાકી બધી વસ્તુ ઓકે હોય કે ના હોય, ફૂડ તો ઓકે જ હોવું જોઈએ. અને ડેફિનેટલી તમે 3 સ્ટારમાં જશો એટલે તમને લોકલ જે ત્યાંના શેફ હશે એ સર્વ કરશે, એ તમારું મીલ બનાવશે, બ્રેકફાસ્ટ બનાવશે, એટલીસ્ટ બ્રેકફાસ્ટ, રાઈટ? જ્યારે 5 સ્ટારની અંદર જે છે પ્રોપરલી ટ્રેન્ડ સ્ટાફ હોય, જેથી કરીને કદાચ તમને વેજ મેન્યુ કંઈ જોઈતું હોય તો તમને વધારે સારી રીતે ત્યાં મળી શકે. સો આ ખરેખર એક મિથ છે. 3 સ્ટાર એ 3 સ્ટાર જ છે, એ પછી ઇન્ડિયામાં હોય કે આઉટ ઓફ ઇન્ડિયા હોય. 5 સ્ટાર એ 5 સ્ટાર જ છે, ઇન્ડિયામાં હોય કે આઉટ ઓફ ઇન્ડિયા હોય. ઓકે, આ એક બહુ બધું ક્લિયર થઈ ગયું. અત્યારે જેટલા લોકોની વાત હતા મિથ હતા, લોકોને પણ જાણીને આનંદ આવ્યો. યસ. હવે વસ્તુ એ છે કે સ્કેમ, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં સ્કેમ ઘણા થતા હોય છે ઓનલાઈન બુકિંગમાં. એવા કયા સ્કેમ છે ને એનાથી આપણે કેવી રીતના બચી શકીએ? ઓકે, સ્કેમ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટું છે. ઘણા બધા છેલ્લા 5 વર્ષની અંદર એક સર્વે કરવામાં આવ્યો. મેકઅફી એક કંપની છે, તમને ખ્યાલ હશે, જે એન્ટીવાયરસ વગેરે બનાવે છે. એ કંપનીએ એક સ્કેમ કર્યો, એટલે એમના ઓબ્ઝર્વેશનમાં એવું આવ્યું કે 100માંથી 47% લોકો જે ટ્રાવેલ રિલેટેડ કાંઈ પણ સર્ચ કરતા હોય છે અથવા તો બુક કરવામાં જતા હોય છે એ લોકો સ્કેમનો શિકાર થાય છે. અને એપ્રોક્સિમેટલી એનું જો કેલ્ક્યુલેશન કરવામાં આવે તો એક રફ અંદાજો એવો છે કે કદાચ છેલ્લા 5 વર્ષમાં અરાઉન્ડ 31,000 કરોડની આસપાસ લોકો પોતાના પૈસા છે એ સ્કેમમાં વેસ્ટ કરી ચૂક્યા છે.
31,000 કરોડ યસ સ્કેમમાં ગયા છે ખાલી વેસ્ટ ઇન્ડિયામાં ઇન ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી. ઓ માય ગોડ. અને અલગ અલગ ટાઈપના સ્કેમની વાત કરું તો શેડો બુકિંગ એક બહુ મોટું સ્કેમ છે. જ્યારથી ઇન્ટરનેટ ઉપર બુકિંગ વગેરે વધ્યું છે ત્યારે એનો એક બહુ સરસ કિસ્સો કહીશ. હા. મારા એક કસ્ટમર છે, જે કસ્ટમર ફ્રેન્ડ જ છે મારા, પણ એમને જવાનું હતું આઉટ ઓફ ઇન્ડિયા અને એના માટે એમને વિઝા વગેરેની પ્રોસેસ કરવાની હતી. સો એ વિઝાની પ્રોસેસ કરવા માટે એમણે મને આપ્યું. હવે વિઝાની પ્રોસેસ જે પ્રીમિયમ કન્ટ્રીઝ છે બધામાં વિઝાની પ્રોસેસ જ્યારે તમે કરો છો ત્યારે તમારે જવાની અને આવવાની બંને ટિકિટ્સ અંદર સબમિટ આપવી કરવાની હોય. પાસપોર્ટ વગેરે તો હોય જ, પણ ટિકિટ્સ પણ આપવી પડે કે મેં આ તારીખે જશું અને આ તારીખે પાછા આવશું. સો હી સબમિટેડ ધ ટિકિટ અને એણે મને જે ટિકિટ આપી એ ટિકિટ એમને પોતે જ જાતે બુક કરેલી હતી ઓનલાઈન એક પ્લેટફોર્મ ઉપરથી. એટલે હું નામ નહીં લઉં, બહુ વેલ નોન પ્લેટફોર્મ છે, પણ એ કરેલી હતી અને એની અંદર એ લોકોએ PNR વગેરે લખેલો. ઓકે, સો એ સબમિટ કરી. બટ વિઝન જ્યારે અમે ચેક કર્યું થરલી, મારી વિઝા ટીમે ચેક કર્યું ત્યારે ખબર પડી કે એ જે ટિકિટ છે એ ટિકિટ શેડો બુક છે. શેડો બુક મીન્સ એ પ્લેટફોર્મે પોતાનો PNR આપેલો. સે ફોર એક્ઝામ્પલ XYZ કોઈ પ્લેટફોર્મ છે xyz.com, તો XYZ નો PNR આપેલો પણ એરલાઇન નો PNR નથી આપેલો. અચ્છા, એટલે એ પ્લેટફોર્મ ઉપરથી બુક થઈ ગયેલી. યસ, પ્લેટફોર્મ એટલે ઇન શોર્ટ એ લોકોએ એવું કરેલું કે કસ્ટમર પાસેથી બુકિંગ લઈ લીધું પણ એમની પાસે કોઈ એરલાઇનની ટિકિટ હતી જ નહીં, સ્લોટ હતા જ નહીં. એટલે એ બુકિંગ લીધા પછી એ લોકો માર્કેટમાં સર્ચ કરવા નીકળ્યા કોની પાસે આ એરલાઇનની પર્ટિક્યુલર ડેટની પર્ટિક્યુલર સ્લોટની એ ટિકિટ છે અને પછી એ ફાઇનલી એરલાઇન સુધી બુકિંગ પહોંચ્યું જ નહીં. યસ, એરલાઇન સુધી એ બુકિંગ પહોંચ્યું જ નહીં. ઓકે, એટલે ઘણી બધી કંપનીઓ એવું કરતી હોય છે કે એ એવરેજ એક કાઢી લે અને એવરેજ પ્રમાણે એ આઈડેન્ટિફાઈ કરી લે કે આ પ્રાઇસ રેન્જમાં આપણે આ ટિકિટ બુક કરી શકું. એમની પાસે ઓલરેડી એ હોતી જ નથી. એ બુક કરી અને પછી ફાઇનલી જ્યારે તમે એમ કહો કે ભાઈ હા અમારે ટિકિટના તમે પૈસા પે કરી દો, એના પછી એ લોકો ટિકિટ ફાઇન્ડ આઉટ કરવા જાય અને જો ન મળે તો આગલા દિવસે પણ એ લોકોએ ટિકિટ કેન્સલ કરેલે આવા દાખલાઓ છે. અચ્છા, એટલે ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપરથી ટિકિટ કેન્સલ થઈ જાય. યસ, એમને તમને મેલ આવી જાય કે ભાઈ આ તમારી જે ટિકિટ છે એ ટિકિટ કેન્સલ થયેલી. ફ્લાઇટ વાળાને કઈ આઈડિયા જ ન હોય. યસ, એરલાઇન પાસે તો બુકિંગ જ નથી ગયું. સો દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ સ્કેમ. ઓકે, આ સિવાય બીજા ઘણા બધા સ્કેમ છે, જેમ કે ફેક પેકેજના સ્કેમ. હમણાં રિસન્ટલી આપણા અમદાવાદમાંથી જ એક કંપની જે છે સામે આવી કે જે કંપનીએ પોતાનું ઓપરેશન્સ છે બંધ કરી દીધું અને ભાગી ગયા. એ કંપનીનું એક એવું હતું કે એક જ ડેસ્ટિનેશન ઉપર ફોકસ કરતા, દેટ ઇઝ દુબઈ, અને બહુ જ ચીપ પેકેજ તમને સેલ કરે. રાઈટ, અને ઘણા બધા લોકોને એક્સપિરિયન્સ આપ્યા પછી જે છેલ્લા અમુક જે બુકિંગ્સ હતા એ બુકિંગ્સમાં એ લોકોને એવું આઈડેન્ટિફાઈ થયું કે જ્યારે એ લોકો ત્યાં એરપોર્ટ ઉપર જાય છે ત્યારે ખ્યાલ પડે છે કે આવું કોઈ એમની એર ટિકિટ જ બુક નથી થઈ અથવા તો એમનું પેકેજ જ બુક નથી થયું. ઓ માય ગોડ. રાઈટ, એટલે એરપોર્ટ પરથી પણ લોકો પાછા આવે છે ફેક પેકેટમાં. એટલે એક સિમ્પલ વસ્તુ છે કે ઇફ ઇટ્સ ટુ ગુડ ટુ બી ટ્રુ, તમને બહુ એવું લાગે કે બહુ જ સસ્તામાં બહુ જ સરસ પેકેજ છે તો બી એલર્ટ. એકવાર વેરીફાઈડ, ક્રોસ વેરીફાઈડ. યસ, ડેફિનેટલી. રાઈટ, સો આ છે 100% વિઝા. દેટ ઇઝ અનધર સ્કેમ કે 100% કોઈ પણ કંપની તમને એવું શ્યોરન્સ ના આપી શકે કે એમના જે વિઝા છે એ તમને 100% મળી જશે. બીકોઝ ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન ધ જે એમ્બેસી છે, VFS છે, ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ છે એના ઉપર ડિપેન્ડ કરે. એટલે કોઈ કંપની એવું 100% એશ્યોરન્સ આપતી હોય તો પણ એ ફેક છે. તો ઘણા બધા ફેક છે કે સ્કેમ્સ છે કે જે માર્કેટમાં ચાલતા હોય છે. એક્ઝેક્ટલી, સ્કેમ તો બહુ બધા ચાલે છે. યસ. બટ હવે રીલ વર્સિસ રિયાલિટી આપણે જોઈએ. હા, સ્કેમ્સમાં ફસાવા માટે એક બીજું મોટું રીઝન એ પણ છે રીલ વર્સિસ રિયાલિટી. કારણ કે લોકો જ્યારે કોઈ પણ વસ્તુ જોવે છે તો મોટાભાગના લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર કે યુટ્યુબ શોર્ટ્સ ઉપર જે રીલ્સ જોવે છે તો ઘણા લોકોને એવું થાય છે કે આ બધું સાચું જ છે, પણ ખરેખર એવું સાચું નથી હોતું. ઘણા બધા કન્ટેન્ટને ફીડ કરવામાં આવ્યા હોય છે પ્રોફેશનલી કે ભાઈ જેથી કરીને લોકો એ કન્ટેન્ટ તરફ એટ્રેક્ટ થાય. આઈધર એ કન્ટેન્ટ ક્રિએટર દ્વારા અથવા તો જે કોઈ પણ પ્રોપર્ટી અથવા તો ડેસ્ટિનેશન છે એને પ્રમોશન કરવામાં આવતું હોય છે. પ્રમોશનલ પર્પસ. યસ, પ્રમોશન પર્પસથી જ થતું હોય છે, પણ તમને એવું લાગે કે આ યુઝર જનરેટેડ કન્ટેન્ટ છે. રાઈટ, સો જ્યારે પણ તમે ચેક કરો, અને આઈ કેન ઓપનલી ચેલેન્જ સમ ઓફ ધ થિંગ્સ કે ભાઈ જે કન્ટેન્ટ ક્રિએટર્સ છે તો 100% કન્ટેન્ટ ક્રિએટરમાંથી હાર્ડલી 10 કે 12% જ કદાચ એવા છે કે જે રિયલ ઇન્ફોર્મેશન આપે છે. બાકી જે કંઈ પણ લોકો તમને ઇન્ફોર્મેશન આપે છે એ ઇન્ફોર્મેશનમાં વધારે પડતું હાઈપ હોય છે. લાઈક તમે એવું સાંભળશો કે ભાઈ 50,000માં ફલાણું કન્ટ્રી કે ઢીકણું કન્ટ્રી હું 10 દિવસ ફરીને આવ્યો, પણ ખરેખર હું ચેલેન્જ કરું છું કે આ વસ્તુ ના થઈ શકે. શા માટે? કારણ કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે એ ડાયનામિક ઇન્ડસ્ટ્રી છે. સિમ્પલ વસ્તુ, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં મેઇન ફેક્ટર શું હોય? એરલાઇન.
એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. એરલાઇનના પ્રાઇસ તમને પણ ખબર છે, મને પણ ખબર છે, આખી જનતાને ખબર છે કે એ પ્રાઇસ જેમ જેમ બુક થતું જાય એમ ભાવ વધતા જાય, રાઈટ. એટલે હું એમ કહું કે ભાઈ 5,000 ની મને કોઈ એક ટિકિટ પડી અહીંથી થાઈલેન્ડની, તો એવું જરૂરી નથી કે આવતીકાલે તમને પણ 5,000 માં જ પડે. સમજો છો? ડેફિનેટલી હોઈ શકે અને હોય જ. ઓકે, સિમિલરલી હોટલની અંદર વાત કરો તો હોટલ બુકિંગ પણ આપણી પણ એક સિઝન હોય છે, રાઈટ. આપણે સમરની સિઝન હોય છે, એવી રીતે એ કન્ટ્રીમાં પણ પોતાના અમુક ફેસ્ટિવલ એની સિઝન હોય છે, તો એ પ્રમાણે હોટલના રેટ્સ પણ ચેન્જ થતા હોય. સિમિલરલી ટ્રાન્સપોર્ટેશન ચેન્જ થતું હોય. તમે જે કંઈ પણ ક્યુલિનરી એક્સપિરિયન્સ કરવા જાવ છો, એટલે કે તમે ફૂડ વગેરે તમે ત્યાં જે કંઈ પણ લો છો એના પણ રેટ્સ ચેન્જ થતા હોય છે. સો બધી વસ્તુ ડાયનામિક છે. સો કોઈ એવું ના કહી શકે કે ભાઈ આટલામાં જ તમારી આ ટ્રીપ પડશે. એ કદાચ એમને પડી હશે, એમાં હું ના નથી પાડતો, પણ એ જે એમને એ જે રેટમાં એમને પડી છે બીજા કોઈને એ જ રેટમાં પડે એવું જરા પણ જરૂરી નથી. ઓકે, સો દેટ ઇઝ ધ રિયલ થિંગ. એટલે જ્યારે પણ તમે ચેક કરો, સો સૌથી મહત્વની વસ્તુ છે કે ભાઈ જે ઓપરેશન્સ જેને ખબર છે, ગ્રાઉન્ડ ઓપરેશન્સ, ઓકે, એમની સાથે કન્સલ્ટ કરો. તમારા કેસમાં એવું હોઈ શકે, કસ્ટમરના કેસમાં, કે એવા કોઈ ફ્રેન્ડ કે જે ઓલરેડી જઈને આવ્યા છે એ ડેસ્ટિનેશન ઉપર, તો એને કન્સલ્ટ કરો. અને જો એવું કોઈ નથી તમારી પાસે, તો તમે કોઈ ટૂર કંપનીને કન્સલ્ટ કરો કે જે તમને પ્રોપર ગાઈડન્સ આપી શકે, કારણ કે એવો એક્સપિરિયન્સ છે ત્યાંના. યસ. ઓકે, હવે વાત કરીએ તો આપણે 2026માં એવા કયા ટ્રેન્ડિંગ ટ્રાવેલ સ્પોટ્સ છે હનીમૂન માટે અથવા કે ફેમિલી ગ્રુપ માટે? ટ્રેન્ડિંગ ટ્રાવેલ સ્પોટ્સ ક્યાં છે? ઓકે, ઘણા બધા પ્લેસીસ છે એ ટ્રેન્ડિંગમાં છે અત્યારે. અમુક જે છે એ ઘણા ટાઈમથી ચાલતા આવે છે ને છતાં પણ છે, જેમ કે સ્વિસ પેરિસ છે, વિયેતનામ છે, સિંગાપુર મલેશિયા વિથ ક્રૂઝ છે. આ બધા ટૂર તો છે જ, પણ સાથે સાથે જાપાન એક નવું અપકમિંગ લોકેશન છે કે જ્યાં લોકો હવે જવાનું પ્રિફર કરે છે, સ્પેશિયલી માર્ચની આજુબાજુ કે જ્યારે ચેરી બ્લોસમ વગેરે હોય છે ત્યાં, રાઈટ. એ સિવાય કંબોડિયા વગેરે છે, ફિલિપાઇન્સ છે, એ પણ નવા ડેસ્ટિનેશન છે. એન્ડ વન ઓફ ધ વેરી બ્યુટીફુલ પ્લેસ ઇઝ લંકાવી, કે જ્યાં લોકો હવે ધીરે ધીરે એ તરફ જાય છે. એટલે આ બધા પ્લેસીસ જે છે એ ટ્રેન્ડિંગમાં છે અત્યારે. અચ્છા, એટલે આ 5 થી 6 કીધા, એમાં લોકો હનીમૂન માટે બી જઈ શકે, ફેમિલી માટે બી છે? બધી અલગ અલગ વાઇબ્સ છે. જો તમે સ્વિટ્ઝરલેન્ડની અને લંકાવીની વાત કરો તો લંકાવી ઇઝ એકચ્યુઅલી એ ફેમિલીમાં પણ જઈ શકાય અને સાથે સાથે હનીમૂન પર પણ જઈ શકાય. બટ વોટર વિલા વગેરેનો એક્સપિરિયન્સ જે તમે માલદીવ્સમાં લ્યો છો એ તમને લંકાવીમાં ખૂબ જ સરસ મળી શકે. લંકાવીમાં અને મલેશિયાના બીજા પોર્ટ ડિક્શન કરીને એક પ્લેસ છે, ત્યાં પણ તમને મળી શકે, તો એ ખૂબ સરસ જગ્યા છે. એ સિવાય આપણે સ્વિસ પેરિસની વાત કરીએ તો રોમેન્ટિક ગેટવે છે. ઓકે, મોટાભાગના લોકો જે હનીમૂન પર એ જતા હોય છે તો સ્વિસ પેરિસ વગેરે ચૂઝ કરે છે. ઓકે, ફિલિપાઇન્સ એકદમ હમણાં જ એમની વિઝા પ્રોસેસ એકદમ ઇઝી કરેલી છે પહેલાં. હા, ઇન્ડિયન્સ માટે પહેલાં બહુ સ્ટ્રિન્જન્ટ હતી, એટલા માટે ફિલિપાઇન્સ હવે ધીરે ધીરે એ પણ અપકમિંગ આવે છે. બટ એ ફિલિપાઇન્સ થાઈલેન્ડ વગેરેની જેમ બીચ વાઇબ્સ તમારે જોતી હોય તો એના માટે તમે જઈ શકો. ઓકે, સો એ રીતે અલગ અલગ ડેસ્ટિનેશનના અલગ અલગ વાઇબ્સ છે. વી કેન આઈડેન્ટિફાઈ કે ભાઈ બેસ્ટ મારા માટે સુટેબલ કયું છે. અને એના માટે અગેન જે મેં તમને પહેલા કીધું કે જે 3 આપણે પેરામીટર જોયા, તમારું બજેટ શું છે, એજ રેન્જ શું છે, રાઈટ, અને ફાઇનલી તમારા એક્સપિરિયન્સ શું કરવું છે, એના ઉપરથી તમે સિલેક્ટ કરી શકો. હા, તમે જે પેરામીટર વાત કરી બજેટ, એમાં વસ્તુ એવી છે કે કોઈ આપણે પહેલા વાત થઈ કે કોઈ બિઝી સ્કેડ્યુલમાંથી હોય છે, એ લોકોને ટ્રાવેલ કરવું છે, એ લોકો શું પ્રિફરેબલ બજેટ હોય એ લોકો માટે, કે એપ્રોક્સ આટલું બજેટ સ્પેન્ડ કરે તો એ લોકોને પ્રોપર એક્સપિરિયન્સ પણ થઈ શકે? ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. સો એક વસ્તુ હંમેશા માઇન્ડમાં બેસાડી લો કે તમે જ્યારે આઉટ ઓફ ઇન્ડિયાની પ્રોપર ટૂર કરવા માંગો છો, હું પ્રોપર ટૂર શબ્દ એટલે યુઝ કરું છું, ઘણા લોકો હું જે વસ્તુ અત્યારના કહેવા માંગુ છું એ વસ્તુને કદાચ ઉલટી રીતે પણ લઈ શકાય. એટલા માટે પ્રોપર ટૂર મીન્સ કે તમે ત્યાં જઈ અને કંઈક એક્સપિરિયન્સ કરવા માંગો છો, નહીં કે ત્યાં જઈ અને અડીને પાછા આવો. રાઈટ. ઘણા લોકો ઇન્ટરનેશનલ 3 દિવસની 4 દિવસની ટૂર કરતા હોય તો એ ઇન્ટરનેશનલ ટૂર હા સોલો માટે ઓકે છે, પણ ફેમિલીને લઈને જ્યારે તમે જાઓ છો તો 6-7 દિવસ તો તમારે મિનિમમ જોઈએ, જેથી કરીને પ્રોપરલી તમને લેઝર અને તમારું જે એન્ટરટેનમેન્ટ છે, એક્સપિરિયન્સ છે, એ બંને વચ્ચે બેલેન્સ થઈ શકે. સો એના માટે 6 થી 7 દિવસ મિનિમમ જોઈએ. ઓકે, અને ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં કોઈ પણ જગ્યાએ તમે 6 થી 7 દિવસ સ્પેન્ડ કરો એટલે બેર મિનિમમ તમારું બજેટ જે છે એ 1 લાખ થી ઉપર જ રહેવાનું છે. ઓકે, પર પર્સન 1 લાખ થી ઉપર જ રહેવાનું છે. એટલે કીપ ઇન યોર માઇન્ડ કે ભાઈ આનાથી વધારે આ બજેટ હોય તો અમે જઈ શકીએ. બાકી જેમ જેમ તમે ડેસ્ટિનેશન ચૂઝ કરો છો એ પ્રમાણે પણ એના બજેટ ચેન્જ થતા રહે. બટ ઇન્ટરનેશનલ જવું છે તો ધીસ ઇઝ ધ થિંગ કે ભાઈ 1 લાખ થી ઉપર તો. ઓકે, ડન, થેન્ક યુ. આપણે વાત કરી કે હાઉ ટુ ચૂઝ બેસ્ટ કન્ટ્રી ડેસ્ટિનેશન, વાત કરી કે કઈ કઈ ધ્યાન રાખવું, સ્કેમથી કેવી રીતના બચવું, આ બધી આપણે વાત કરી. એનાથી એક સાઈડની વાત તમને પૂછું તો હાઉ ટુ ચૂઝ બેસ્ટ એજન્સી, કે
આ બધું આપણે ત્યાં પહોંચી તો જશું, પણ કોના દ્વારા પહોંચશું, તો એક્ઝેક્ટલી એના માટે કેવી રીતના ચૂઝ? યસ, એ પણ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, કે કોઈ પણ કંપનીને જ્યારે તમે જુઓ છો તો યુ જસ્ટ આઈડેન્ટિફાઈ કે ભાઈ કેટલા ટાઈમથી ઓપરેશનલ છે, કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, કારણ કે દરેક વસ્તુ જે છે દરેક વસ્તુનો એક્સપિરિયન્સ થવો જરૂરી છે. ઓકે, સો કેટલા ટાઈમથી તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો એ ફર્સ્ટ ઓફ ઓલ જોવું જોઈએ. સેકન્ડ થિંગ, તમે ગૂગલ રિવ્યૂ વગેરે ચેક કરી શકો. ઘણીવાર લોકો છે એ જગ્યાએ માર ખાઈ જતા હોય છે, એ ચેક નથી કરતા. ઓકે, અને થર્ડ થિંગ છે કે એના રિયલ કસ્ટમર છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ એક XYZ કંપનીનો તમે આઈડેન્ટિફાઈ કરો છો કે એમની સાથે મારે જવું છે, તમને એવું બધું બરોબર લાગે છે, તો એમના રિયલ કસ્ટમરના નંબર્સ આઈધર યુ ફાઇન્ડ ફ્રોમ સમવેર, ઓર તમે ડાયરેક્ટ એ કંપનીને જ પૂછો કે ભાઈ મારે તમારી સાથે જવું છે, સિંગાપોર મલેશિયા વિથ ક્રૂઝ જવું છે, સ્વિસ પેરિસ જવું છે, તમારા સ્વિસ પેરિસમાં ગયેલા ઓલ્ડ કસ્ટમરના મને નંબર આપો. ઓકે, રાઈટ. ઘણી બધી જે જેન્યુઇન કંપની છે એ તમને નંબર આપશે અને ડેફિનેટલી એ તમને હેલ્પ કરશે કે તમે આઈડેન્ટિફાઈ કરી શકો. સી, અલ્ટિમેટલી જે લોકોએ એક્સપિરિયન્સ કરેલો છે એ જ તમને વધારે સરળ રીતે સમજાવી શકશે કે ભાઈ આ વસ્તુ કેવી છે. ઓકે, અને એજન્સી સાથે જવાનું પણ કેવી એ લોકોનો એક્સપિરિયન્સ રહ્યો હતો? એક્ઝેક્ટલી, કારણ કે ઘણી બધી કંપનીઓ શું છે કે ભાઈ પ્રી ટૂર પણ ઘણી બધી પ્રોસેસ હોય અને પોસ્ટ ટૂર પણ ઘણી બધી વસ્તુ હોય અને ગ્રાઉન્ડ ઓપરેશન્સમાં પણ એટલી બધી વસ્તુઓ હોય, તો એ બધી વસ્તુનો અનુભવ ખૂબ જરૂરી છે. રાઈટ, એટલે એ બધી વસ્તુ ચેક કરવા માટે તમારે કોઈ એક એવા લોકો કે જેમણે એક્સપિરિયન્સ લીધો એમનો લો તો એ તમને વધારે સારું આવે. ઓકે, થેન્ક યુ. અને વાત કરી કે કોઈ એનું ગૂગલ રિવ્યુ, બટ સોશિયલ મીડિયા પણ અત્યારના ટાઈમ પર જોઈએ તો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સોશિયલ મીડિયા પણ ચેક કરી શકે? યસ, સોશિયલ મીડિયા ડેફિનેટલી ચેક થાય, બટ ગૂગલનું હું એટલા માટે તમને કહીશ કે સોશિયલ મીડિયાની અંદર કંટ્રોલ જે છે એ કંપનીનો છે. લાઈક કઈ ટાઈપની રીલ મારે પોસ્ટ કરવી, મારી કંપની, યસ, કઈ રીલ મારે પોસ્ટ કરવી એ હું પોતે એઝ એ કંપની ઓનર હું ડિસાઈડ કરી શકું છું. રાઈટ, એટલે એમાં કદાચ મેનિપ્યુલેશન થઈ શકે પણ ગૂગલ રિવ્યુમાં મેનિપ્યુલેશન ના થાય, કારણ કે કોઈ પણ ગૂગલ બિઝનેસના એકાઉન્ટમાં તમે રિવ્યુઝ જે છે રિવ્યુઝને તમે ડિલીટ નથી કરી શકતા, ચેન્જ નથી કરી શકતા, એટલે રિયલ કસ્ટમરનો જે ફ્લેવર્સ છે, રિયલ કસ્ટમરનો જે ફીડબેક છે એ જ તમને મળે છે. યસ, એટલે મોસ્ટ ટ્રસ્ટેડ વસ્તુ થઈ જાય ગૂગલ રિવ્યુ. એક્ઝેક્ટલી. ઓકે, થેન્ક યુ. તમારી સાથે વાત કરીને ઘણું બધું જાણવા મળ્યું, ઘણા બધા મિથ હતા એ પણ ક્લિયર થયા. Yes. અને હવે નેક્સ્ટ ટ્રાવેલ કરીશ ત્યારે હું ચોક્કસ તમારી પાસેથી જ. ડેફિનેટલી, હું ખાલી મારી પાસેથી જ નહીં પણ તમે કોઈ પણ જ્યારે તમે ટ્રાવેલ કરો છો, તમારા હું વ્યુઅર્સને પણ કહીશ કે જ્યારે પણ તમે ટ્રાવેલ કરો છો તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેમને એક્સપિરિયન્સ છે એમની પાસેથી તમે ઇન્ફોર્મેશન લો અને પ્રોપરલી જુઓ. સો ઇન્ડિવિજ્યુઅલ ટ્રાવેલ કરવા માટે ઓછામાં ઓછા તમારે 60-70 કલાકનો ટાઈમ સ્પેન્ડ કરવો પડે જો તમે પ્રોપરલી એને ડિઝાઇન કરો છો તો. ઓકે, પણ જો તમે એ નથી કરવા માંગતા તો તમે બટ ઓબ્વિયસ છે કોઈ એક ટૂર એજન્સીને તમે હાયર કરી શકો છો ને એ તમારો એક્સપિરિયન્સ છે વધારે સારો બનાવી શકશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.